24 ગુણ્યા 48 બરાબર કેટલા થાય? છેલ્લી બેન્ચમાં વચલો. હા તું જ ઉભો થા. પાછળ બેહીને બહુ મસ્તી હુજે છે. હમણાં હું ભણાવતો તો કેજે. તને કહો વેલા મોટા મગ ભેરા? નહીં સાહેબ, મોટા માવો ભર્યો હે. તાર બાજુવાળાને પૂછ, એને ખબર હે. હવે સાહેબ આને આવડતું હોત તો અમારી બાજુમાં બેઠો હોત. હાથી કઈ વાંધો નહીં, અત્યારે હું ભણાવું એ ચેપ્ટર નું નામ કે. સાહેબ કેપ્ટન નું નામ નથી આવડતું, પણ માર્કેટમાં સૌથી વધારે ક્યુ ટ્રેક્ટર આલે એનું નામ આવડે. કેતા હોય તો બોલું. આપણું બ્લડ ગ્રુપ કેમ જુદું જુદું હોય? હવે સાહેબ મચ્છર ને વિટામિન ને પ્રોટીન અલગ અલગ જોતા હોય, એને સ્વાદ ફેરતો જ હોય ને એટલે. કઈ વાંધો નહીં છોકરાઓ, કોઈને કઈ પ્રશ્ન? સાહેબ તમે કયો વિશે ભણાવો છો? તું મને ઈ કે આપણા ક્લાસમાં 100 વિદ્યાર્થી છે, એમાંથી એક વિદ્યાર્થી ઓછો થઈ જાય તો આપણા ક્લાસમાં શું વધે? સાહેબ મારું તો કઈ નહીં વધે, પણ તમને એક વિદ્યાર્થીની ફી ઓછી આવશે. તું એક કામ કર, આપણા ક્લાસમાં 99 વિદ્યાર્થી છે, એમાં એક વિદ્યાર્થી આવી જાય તો આપણા ક્લાસમાં કેટલા વિદ્યાર્થી થાય? સાહેબ તમે અમારી પાસે વિદ્યાર્થીઓની સંખ્યા ગણાવો હો કે ભણાવો હો? બધી જગ્યાએ પછી ફી અને પૈસા ન જોવાના હોય. અમે ભણવાની ફી ભરી છે, વિદ્યાર્થીઓ ગણવાની નહીં. આથી કઈ વાંધો નહીં. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે જે હું પ્રશ્ન પૂછી એનો જવાબ જે પહેલા આપશે તે ઘરે સૌથી પહેલા જાશે. આ દફતર કોને બહાર ઘા કર્યો? સાહેબ દફતર મેં ઘા કર્યું અને તમારા આ સવાલનો પહેલો જવાબ મેં જ આપ્યો. તો હવે હું ઘેર જાઉં? એક મિનિટ બેટા, એક મિનિટ. હું હમણાં તમને પ્રશ્ન પૂછું ને એનો જવાબ તમે આપીને ઘરે જઈજો હો. કયું પક્ષી સૌથી વધારે ઝડપથી ઉડે છે ઈ કયો? જેને ઉતાવળ હોય ઈ. અરે તારી તો, તારા પપ્પા શું કામ કરે? મારા બાપા ઇન્કમ ટેક્સ ઓફિસર છે. કેતા હોય તો નિહારે ફી ભરવા મોકલું. અરે વિનય બેટા તો કેવો હોશિયાર દીકરો છે. બધા પ્રશ્નના એકદમ સાચા જવાબ આપ્યા છે. બધી પરીક્ષામાં પાસ છે એમ જ અમારે. તારે જાવું હોય તો તું જઈ શકે છે હો.